ઓમ નમઃ. ઓમકારધામ તીર્થની ધન્ય ધરા પર ઓમકારધામ ગૌશાળા ઓમકાર ગૌશાળા જે બનાવવામાં આવી છે, મારી પાછળ ગૌ માતા આપને દેખાઈ રહ્યા હશે. દરેક હિન્દુ જાણે છે કે ગૌ માતાની અંદર દેવી દેવતાઓ અને અન્ય વિવિધ શક્તિઓનો સમાવેશ થયો છે. માટે આના ઊંડાણમાં જવાની જરૂર નથી, પરંતુ આજે આપ સૌ ભક્તજનો ગૌ માતાનું પુણ્ય, ગૌ માતાના આશીર્વાદ ઘરે બેઠા મંત્ર શક્તિપાતના માધ્યમથી સાંભળી શકો તે માટે ગૌ માતાનો દિવ્ય મંત્ર શક્તિપાતની રચના મેં કરી છે. 1 જૂન 2024ના રોજ જ્યારે ઓમકારધામ ગૌશાળાની સમક્ષ હું બિરાજમાન છું, બેઠો છું, ત્યારે ગૌ માતાનો દિવ્ય મંત્ર શક્તિપાત આપને આપું છું. જ્યારે તમારા કોઈ કાર્ય અટકે અને તમને થાય કે કોઈ પણ પ્રયોગ સફળ થઈ નથી રહ્યો, ત્યારે ગૌ માતાનો દિવ્ય મંત્ર શક્તિપાત તમે સાંભળશો તો ગૌ માતાની ઉર્જા અને એના આશીર્વાદ આ પૃથ્વી પર જ્યાં જ્યાં ગૌ માતા છે ત્યાંથી એની ઉર્જા સાથે તમારી ઉર્જાનું જોડાણ થશે અને તમારા કાર્યની સિદ્ધિ થશે અને ગૌ માતાના આશીર્વાદનું પુણ્ય પ્રાપ્ત થશે. તો આવો ગૌ માતા માટેનો દિવ્ય મંત્ર શક્તિપાત આપ સૌ ભક્તજનોને હું આપું છું. ઓમ કપિવઃ વંદવ્યઃ ગુવજ્ઞઃ કપિશઃ મહાવિંદવ્યા તદવલવલવલ્યાવઃ નમઃ ગૌવાવદં ત્રદવાહી વાદં કૃષ્ણાય વંદં પ્રિવવાદतं ત્રશમઃ વંદાવિહં વંદમ ઓમ કૃષ્ણા ગૌવં સિદં રક્ષં વહા 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 કપિ સૂર્યવિદંત્યવાદં દેવાય ગૌવં વહા રક્ષા નમઃ ઓમ નમઃ. ભગવાન શ્રી કૃષ્ણના આત્મ સાક્ષાત્કારનો લાભ મને એમને જે જગ્યા આપ્યો હતો એનાથી થોડી જ દૂર, એટલે કે 3-4 મિનિટના અંતરે ઓમકાર ગૌશાળાની સ્થાપના મેં કરી, જેના માધ્યમથી ગૌ માતાની સેવા થઈ શકે અને ગૌ માતાના દૂધનો અભિષેક મંદિરમાં બિરાજમાન મૂર્તિઓ પર, ભગવાનની મૂર્તિઓ પર પક્ષાળ થાય, એના પર અભિષેક થાય અને એનું પુણ્ય આપ સૌ ભક્તજનોને મળે એવી રોજ પ્રાર્થનાઓ કરું છું. આપ પણ આજથી અજર અમર મંત્ર શક્તિપાતની શ્રૃંખલામાં ગૌ માતાનો શક્તિપાત સમય મળે ત્યારે સાંભળશો અને જ્યારે અટકો ત્યારે અચૂક સાંભળશો. ઓમકારના દિવ્ય ચૈતન્ય અને ગૌ માતા જે મારી પાછળ તમને દેખાઈ રહી છે એના આશીર્વાદ તમને પ્રાપ્ત થતા રહે એવી ભાવના સાથે ગૌ માતાને, માતા ગંગાને નમન, ભગવાન શ્રી કૃષ્ણને વંદન સાથે ઓમકારના દિવ્ય ચૈતન્ય અને આશીર્વાદની ઉર્જા તમને મળતી રહે એવી પ્રાર્થના કરું છું. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.